મિત્રો, ઘણીવાર સંતાન પોતાના માતાપિતાને એવા શબ્દો બોલી નાખે છે જે એમના દિલને કાપી જાય છે. આ એક એવી જ વાર્તા છે મિહિર નામના દીકરાની. મિહિર એક સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ્યો હતો. ઘરમાં પ્રેમ, સ્નેહ અને સાદગી છલકાતી હતી. પપ્પા સરકારી નોકરી કરતા, મમ્મી ગૃહિણી હતી. જ્યારે મિહિર નાનો હતો ત્યારે મમ્મી એની નાની નાની ઈચ્છાઓ પૂરી કરવા પોતાનો ત્યાગ કરતી. ક્યારેક મમ્મીને નવી સાડી લેવી હોય પણ દીકરાને ટોયઝ કે રંગીન પેન્સિલો જોઈએ તો મમ્મી સાડી મૂકી દેતી. પપ્પા પોતાનો ઓફિસનો થાક ભૂલીને સાંજ પડે મિહિરને સાયકલ ચલાવવું શીખવતા. પણ જેમ મિહિર મોટો થતો ગયો એના મનમાં એક બદલાવ આવવા લાગ્યો. મિહિર જ્યારે સ્કૂલમાં હતો ત્યારે તેના મિત્રો પોતાના માતાપિતાની મોટી મોટી વાતો કરતા. મારા પપ્પા કાર ચલાવે છે, મારી મમ્મી અંગ્રેજીમાં બોલે છે. આ સાંભળીને મિહિર પોતાના ઘરની તુલના કરતા શરમાઈ ગયો. એક દિવસ ગુસ્સામાં મમ્મીને કહ્યું, મારા મિત્રો કહે છે તેમની મમ્મી પિઝા, બર્ગર બધું બનાવી આપે છે. તમને કંઈ આવડતું જ નથી. તમારે ફોટો મૂકતા પણ મને શરમ આવે છે. મમ્મીનું હૃદય કાપી ગયું, પણ તેણે ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું. આંખમાં આંસુ આવ્યા પણ દીકરાને ન દેખાય માટે રસોડામાં છુપાઈ ગઈ. પપ્પા સાંજે ઘરે આવ્યા ત્યારે મમ્મી ચૂપચાપ બેઠી હતી. પપ્પાએ પૂછ્યું, શું થયું? મમ્મીએ ફક્ત એટલું કહ્યું, આજે દીકરાને પહેલીવાર મારી પર શરમ આવી. એક વખત સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ હતી. મમ્મી ખુશખુશાલ બોલ્યા, કાલે તારી મીટિંગ છે ને, અમે બંને જઈએ? મિહિરે ચીડાઈને જવાબ આપ્યો, ના, તમે નહીં આવશો. તમે આવશો તો મને શરમ આવશે. હું કોઈ બીજાને લઈ જઈશ. એ શબ્દો સાંભળી પપ્પાનું માથું ઝૂકી ગયું. મમ્મીની આંખમાંથી આંસુ વહી ગયા. રાત્રે બંને સૂઈ ના શક્યા. મમ્મી પપ્પાને પૂછે છે, અમે એના માટે બધું કર્યું, છતાં એને આપણી પર શરમ કેમ આવે છે? પપ્પાએ ઊંઘતા અવાજમાં કહ્યું, કદાચ એ હજી નાનો છે, ક્યારેક સમજશે. સમય વીતે છે. જે મિહિર કિશોર બન્યો એ વધુ અહંકારી બનતો ગયો. ક્યારેક મિહિર એવું પણ બોલી નાખે છે, જો તમારાથી પાલન થતું નહોતું તો મને જન્મ જ આપ્યો કેમ? તમારે તો તમારા સ્વાર્થ માટે જ મને આ દુનિયામાં લાવ્યા. આ સાંભળી પપ્પાની આંખમાંથી આંસુ વહે છે અને મમ્મી તૂટીને ફક્ત એક જ વાક્ય બોલી શકે છે, આ દિવસ માટે જ શું મેં તને 9 મહિના પેટમાં રાખ્યો હતો બેટા? કોલેજમાં ભણતો મિહિર મિત્રો સાથે મોજ શોખમાં વ્યસ્ત રહે છે. ઘરના શબ્દો તેને કડવા લાગે છે. જ્યારે પપ્પા સલાહ આપે, બેટા સંભાળીને ચાલ, સારા મિત્રો બનાવ, ત્યારે મિહિર ગુસ્સે બોલી દે, પપ્પા તમને કશું આવડતું જ નથી, તમે બસ ઉપદેશ આપી શકો છો. મમ્મી જો કહે, બેટા ખાવાનું સમયસર કરજે, તો મિહિર કહે, મમ્મી તમારે કંઈ સમજ જ નથી, તમે તો ગામડિયા છો. માતા પિતા બધું સહન કરતા રહે છે. એમને આશા રહે છે કે ક્યારેક દીકરો સમજશે. વર્ષો પછી એક દિવસ અચાનક પપ્પાને હાર્ટ એટેક આવે છે. મિહિર હોસ્પિટલ પહોંચે છે. પપ્પા નબળા અવાજમાં કહે છે, બેટા તું આવ્યો ને, હવે હું શાંતિથી શ્વાસ લઈ શકું છું. એ પળે મિહિરના કાનમાં તેના જ કડવા શબ્દો ગુંજી ઉઠે છે, તમારે મીટિંગમાં આવવાની જરૂર નથી, તમને કંઈ આવડતું જ નથી, તમે તમારા સ્વાર્થ માટે જ મને જન્મ આપ્યો. એને અહેસાસ થાય છે કે આ શબ્દો તીરની જેમ માતા પિતાના હૃદયમાં ઘૂસી ગયા હતા અને એની આંખોમાંથી આંસુ છલકાઈ જાય છે. મિહિર રડીને મમ્મીનો હાથ પકડી લે છે. મમ્મી, શું જરૂરી હતી તારે આમ સહન કરવાની? હું ભૂલી ગયો હતો, મારી ભૂલ થઈ છે, મને સજા કેમ ના આપી? તમે જ મારું ગૌરવ છો. આજથી હું દુનિયાને ગર્વથી કહીશ કે આ છે મારા માતા પિતા, મારા સાચા ભગવાન. મમ્મીના આંસુ હવે દુઃખના નથી, ઈ ગર્વના બની ગયા છે. મિત્રો, માતા પિતા માટે સંતાન જ બધું હોય છે, પણ ક્યારેક સંતાન અજાણતા એમને એટલું દુઃખ આપે છે. સંતાન ઘણીવાર અજાણતા કે સરખામણીમાં આવીને માતા પિતાને એવા શબ્દો બોલી નાખે છે જે તીર જેવું એમના હૃદયને ઘૂસી જાય છે. પણ માતા પિતા ક્યારેય જવાબ નથી આપતા. તેઓ ફક્ત સહન કરે છે. સંતાન ઘણીવાર ભાવુકતા, સરખામણી અને અજ્ઞાનમાં માતા પિતાને ઘાયલ કરે છે કે એમને લાગે, શું જરૂર હતી તારે આમ કરવાની? આ જીવન અમને એક પાઠ આપે છે, માતા પિતા હોય ત્યાં સુધી એમની કદર કરો, નહીંતર એક દિવસ ફક્ત પસ્તાવો હાથમાં રહી જશે.